જય માતાજી મિત્રો. તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો આજ આપણે બનાવવાની મેગી. તો હાદી મેગી તો બધા રોજ ઘેર બનાવ જ છે. પણ આજ આપણે બનાવવાના છીએ વેજીિટેબલ મેગી જે બધું અંદર નાખીને બધું બનાવ બધું યુટ્યુબમાં જોઈને બનાવશું. આપણને તો આવડતી નહી બરોબર. તો બનાવીએ આજ તો મેગી. ધરીને ખાશું ફૂલ ભૂખ લાગી હો. તો સ્ટાર્ટ કરીએ મેગી બનાવવાની પ્રોસેસ. તો જય માતાજી મિત્રો. તો આજ આપણે બનાવવાના છીએ મેગી. તો એના માટે પેલા તો જોશે આપણે ડુંગળી, ટોમેટો આ બે લેવાના. આપણે બીજું કશું વધારે નહીં નાખવાના. આપણે બીજું કશું ભાવતું નહીં. તો આ બે વસ્તુ લેવાના છે અને બનાવીશું મેગી. ફાઇનલ મિત્રો આપણે લઈને આવી જઈએ છીએ એક ડુંગળી ને એક ટોમેટો. ચમકા આપણો વધારે તો બનાવ નહીં એટલે માપનું જ બનાવશું. તો પેલા તો ડુંગળી છોડી લઈએ. તો આપણી ડુંગળી સોલાઈ ગઈ છે અને ફટફટ કાપી દઈએ. ફાઇનલી આપણું થઈ ગયું છે ડુંગળી કટ. ડુંગળી કટ કરતા કરતા મારા પણ આંખોમાં આવું આવી જાય. તો આના માટે કોઈ ટ્રીક હોય તો મને કહેજો. બીજી વાર એ ટ્રીક વાપરશું ડુંગળી કટ કરતી વખતે. તો હવે આપણે ટોમેટાનો વારો. ફાઇનલ મિત્રો આપણે એક બાજુ ડુંગળી ને એક બાજુ ટોમેટા કટ કરી દીધા. હા, હવે આપણે મેળશું તેલ અને એનામાં તળવાનું હતું, મતલબ ફ્રાય કરવાનું. તો પેલા કરીએ. પેલા આપણે આવું કઢાઈ લઈ લેવાનું હોય, પાણીથી સાફ કરી દેવાનું પેલા. પછી આપણે ચાલુ કરી દેવાનું ગેસ હતો. એના પછી ગરમ કરવાનું, પાણી બળ્યા દેવાનું પેલા. તો બધું પાણી બળી જાય પછી એક ડોકલી તેલ વેળવાનું. હજુ બધું પાણી બળી ગયું તો મેં હવે એક ડોકલી તેલ નાખીએ. એક ડોકલી ચાલશે, વધારે નાખું આટલું તેલ નાખવું. તો એટલું તેલ નાખો એટલે વધારે જલ્દી બહુ પેલું ગરમ ફૂલ નહીં દેવાનું ગેસ. પછી મેં નાખવાનું, પેલા જીરું નાખવાનું ને. તો મેં પેલા જીરું નાખવાનું. તો પેલા નાખવાની રહી આટલી રહી નાખી દઈએ. મેં નાખીએ આટલું જીરું નાખું. આટલું જીરું નાખી દઈએ. પછી મરચું, મીઠું તો આટલું નાખી દેવાનું. તો ગાઈસ આપણો મમ્મી શીખવાડો, આપણે કશું જાતે નહીં કરતા. તો હવે ટોમેટો નાખું. તો ડુંગળી નાખી દેવાની પેલા. ભાઈ મન લાગે પણ એ પણ નહીં હશે.
તો તેલ ઓછું કરું નાખું. તો ગાઈસ તેલ થોડું ઓછું પડી તો થોડું વધારે નાખીએ હજુ. હવે ડુંગળી બ્રાઉન થાય ને ત્યાં સુધી તળવા દેવાની. ગાજર ને ભાઈ તો એટલી ઘણા આપણે મેગી તોડી દેવાની. તો ગાઈસ ડુંગળી બળવા માંડી એવું લાગ્યું મને પછી આપણે નાખી દેવાનો ટોમેટો વધ્યો હોય એટલો. કમ્પ્લીટ મિક્સ કરી દેવાનું. ટોમેટો નું શાક બનાવતો ને એવું લાગે મને. તો ટોમેટો નાખ્યા પછી થોડું મીઠું ઉપર નાખી દેવાનું તમારા સ્વાદ પ્રમાણે. તો આપણે થોડું મીઠું નાખી દઈએ પછી કમ્પ્લીટ મિક્સ કરી દેવાનું. તો હવે આપણે જેટલું આપણે મેગી હોય એટલું પાણી રેડવાનું. જો એક મેગી હોય તો 1 ગ્લાસ ને 2 મેગી હોય તો 2 ગ્લાસ પાણી. તો આપણે 2 મેગી બનાવવાની તો 2 ગ્લાસ પાણી રેડશું. આપણો ગ્લાસ મોટો હોય એટલે એક નહીં પાડતું રેડશું બહુ નીવેડું બરોબર. પછી કમ્પ્લીટ હલાવી લેવાનું. આપણે બહુ મરચું બરચું કશું નાખતા નહીં. આપણે સ્પાઈસી બનાવવા નહીં એટલે ના. તો હવે ગેસ ફૂલ કરી લઈશું. અને આપણે મેગી ગાળવાની. મેગી લઈને ભાગી દેવાની નાખવાની નકર પાછી આખી નાખી રહી જશે. જો આવું અંદર પછી મિક્સ જ ના થાય. હવે મેગીને બફવા દઈશું આપણે. બરોબર. તો હવે આપણે જ્યાં સુધી મેગી બફાઈ લે ત્યાં સુધી આપણે એને બફા દઈશું. શાંતિ મેળ દઈએ એને બફાવા માટે. એનું પડશે મોટું બરોબર. તો હવે આપણે એને થોડી વાર માટે બફવા દઈશું. તો ગાઈસ હવે જો થોડી ઘણી મેગી ઉકળી અને હવે આપણે મસાલો નાખી દઈએ. મેગી મસાલો.
મસાલો એમાં ભળી જાય. મસ્ત મેં ખાવા માંડ્યો. હવે મેગીની અસર મેં ખાવા તો ચડવા દઈશું 2-5 મિનિટ હજુ. તો મિત્રો થોડું મીઠું ઓછું લાગે તો થોડું પકડાઈ દઈએ ઉપર. બહુ નહીં નાખવાનું, પછી ખારું ડૂન થઈ જાય. ટોમેટો વધારે પડી જાય એવું લાગે. તો આના પર નામ આલશું ટોમેટા મેગી. તો ટોમેટો વધારે પડી જાય એટલે ટોમેટા મેગી નામ આપી દઈએ. જો રવો બળી ગયો બધો અને એ તો ચોટવા માંડી તો બંધ કરી દઈએ. કમ્પ્લીટ થઈ જાય આપણી મેગી. યસ, બની હોય ખાઈ ભાઈ. ઉપર થોડી ભભરાઈ દઈએ કોથમીર. અરે વાહ, એક નંબર. ચલો જોરદાર. ચલો મિત્રો આપણી મેગી તૈયાર થઈ ગઈ છે. આ જો એક નંબર લાગો બાકી ખરેખર. મિત્રો આપણી મેગી તૈયાર થઈ ગઈ છે. જોઈ લો, એક નંબર મેગી બની છે મને એવું લાગે છે. તો હવે આપણે એને ડીશમાં કાઢીને મસ્ત ખાઈ લઈએ. ભૂખ લાગી છે જબરજસ્ત. તો ખાઈ લઈએ પહેલાં તો. આપણે હવે મેગી ચાખીએ, જોઈએ કેવું લાગે. ભાઈ સાહેબ ગરમ રાઈ જેવી છે. જબરજસ્ત બની ખરેખર. એક નંબર મેગી બન્યો. અને આપણે નોર્મલી શું ટોમેટા મેગી ચમકમાં ટોમેટા બહુ ખાવ. તો ટોમેટા મેગી જોરદાર બની છે. આહ, એક નંબર. વન ટપ ટોમેટા મેગી. કમેન્ટમાં બધા લખી દો વન ટપ ટોમેટા મેગી. જોરદાર બન્યો ખરેખર. મજા આવી હતી ખાવાની. પૈસા વસૂલ તો આપણે હવે મસ્ત ખાઈએ મેગી. તમે કરી દો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને કરી દો લાઈક. મળીએ આવતા નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મેગી ખાવી હોય તો આવી જવાનું, મારા ઘેર બનાવી યાર મસ્ત. તો મળીએ નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આપણો પ્લાન સફળ રહી ગયો, કમ્પ્લીટ બની જાય મેગી. જય માતાજી.